અને હવે વાત વરસાદની રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી। 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે માવઠા સાથે ઉકળાટ પણ સહન કરવો પડશે। વરસાદી ટ્રફ પસાર થતું હોવાથી માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં માવઠાની આગાહી, આ સાથે જ સુરેન્દ્રનગર, મોરબીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદ વરસશે। હજી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જે વરસાદી વાતાવરણ રાજ્યના અમુક જિલ્લાઓ પર છવાયેલું રહેશે। ઘણા ખરા જિલ્લાઓનો એમાં સમાવેશ થાય છે। જૂનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સાથે મોરબી, આ તમામ જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી। આ સાથે જ વલસાડ, નવસારીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે અનુમાન કરવામાં આવ્યું છે। આવતીકાલે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે।